લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાજીના મંદિરે આજે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા. ધ્રાંગધ્રા સ્ટેટ વખતનું 215 વર્ષ જૂનું મંદિર છે. બાળકોનું આરોગ્ય નિરોગી રહે અને આયુષ્ય માટે લોકો આવે છે આ જગ્યાના દર્શન કરવા. આજના દિવસે આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિર દર્શન કરવા વહેલી સવારથી જ આવે છે. શ્રાવણ વદ સાતમને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાનું મંદિર 215 વર્ષ જૂનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી જ લાંબી લાઈનો હતી. શ્રાવણ વદ સાતમના રોજ મેળો પણ ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા ફૂલા, માતાજીના આંખ, જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોના સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાએ માતાજી પાસે પ્રાર્થના કરે છે અને આ મંદિરે સવારથી જ લાઈન મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શન કરવા આવતા હોય છે. મંદિરે સવારે 4:30 વાગ્યે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ અલગ બાધાઓ રાખે છે, જેવી કે પગપાળા આવવું, દંડવત કરતું આવવું કે પછી ઠંડુ ખાવાનું જેવી બાધાઓ કરતા હોય છે. આ મંદિરે આજુબાજુના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની 7મ, 8મ અને 9મી તેમજ 10મી 4 દિવસ મોટો મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળા માણવા માટે આવતા હોય છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ છે દમયંતીબેન કાપડી સાધુ અને હું છે ને આ ગામની રહેવાસી છું અને આ 200 થી 250 વર્ષ પુરાણું આ શીતળા માતાનું મંદિર છે. બહાર ગામથી ધ્રાંગધ્રાના અત્યારે પબ્લિક આ શીતળા સાતમનું એટલું બધું મહત્વ છે પોતાના બાળકોના આરોગ્ય માટે. આ બધા દર્શન કરવા માટે આવે છે અને આ બહુ પુરાણું મંદિર છે અને ચમત્કારિક મંદિર છે. તો તેના વિશે હું આ ગામના પૂજારી તરીકે ખૂબ બધાને ભાવભર્યું આમંત્રણ છે અને ધ્રાંગધ્રા નિવાસી દમયંતીબેન કાપડી. હા, જય શીતળામાં. ધ્રાંગધ્રા શીતળા માતાનું મંદિર ઘણા વર્ષો જૂનું આ મંદિર છે. ઘણા વર્ષોથી અહીંયા લોકો માનતાઓ માને છે શીતળામાની. બાળકોના આરોગ્ય માટે બહુ સારું, કોઈને આરોગ્યની દેવી ગણાય છે માં શીતળામાં. હા, અને ઘણા વર્ષો જૂનું છે. હું છેલ્લા 40-45 વર્ષથી આવું છું અને હાલીને જ આવું છું કાયમ સાતમે. અને ખૂબ સંખ્યામાં માણસો અહીંયા આવે છે, પોતાની માનતાએ પૂરી કરે છે. કોઈ દંડવત કરતા આવે, કોઈ ઉઘાડા પગે માથે સગડી લઈને, મોઢામાં જોડું લઈને અને માં શીતળામાં એમની મનોકામના પૂર્ણ કરે છે બધી. ચાલો, મારું નામ બિપિન અનંતરાય જાની છે. હું ધ્રાંગધ્રા શીતળા માતા મંદિરની પૂજા કરું છું અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ. અને આ મંદિર સ્ટેટનું છે અને 200 વર્ષ જૂનું મંદિર છે. અને આ મંદિરે શીતળા સાતમનો મહિમા છે. ચૈત્ર વદ સાતમ અને શ્રાવણ વદ સાતમ, આ વર્ષમાં 2 સાતમનો ખૂબ જ મહિમા છે. અને નાના બાળકોના રોગો એનો નિરોગી રહે એના માટે નાના બાળકો માટે બધા બૈરાઓ આવે છે અને અનેક જાતની બાધાઓ રાખે છે. જેવી રીતે કે અનેક પ્રકારની બાધાઓ રાખે છે, જેમાં કોઈ આડોટતા આવે, કોઈ દંડવટ કરતા આવે છે, કોઈ માથે સગડી લઈને આવે છે, કોઈ નેણા ફૂલા, ચોટલા, માતાજીની મૂર્તિઓ, માતાજીના માથા, અનેક પ્રકારની બાધાઓ રાખે છે પોતાના બાળકોને નિરોગી માટે. દરેક ગામડામાંથી અને અમદાવાદથી પણ માણસો આવે છે, દરેક ગામથી માણસો આવે છે, અનેક પ્રકારના માણસો આવે છે.